टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દુનિયામાં તમે ક્યાંય પણ જાઓ માણસોના લોહીનો રંગ તો લાલ જ હોય, પરંતુ તમે અમેરિકાના ચશ્માથી જુઓ ને તો ખ્યાલ આવે કે માત્ર અમેરિકન લોહીની જ કિંમત હોય છે, બીજા બધાના લોહીની કોઈ કિંમત જ હોતી નથી. તમને સારી રીતે ખ્યાલ હશે કે અમેરિકા અને ઈરાન ફરી પાછા લડવા લાગ્યા છે. અમેરિકાએ સળંગ 9મી રાત્રે ઈરાન પર હુમલા કર્યા, જેના જવાબમાં ઈરાન ખાડી દેશોમાં રહેલા અમેરિકાના બેઝ પર હુમલા કરી રહ્યું છે. ઈરાને આ શનિ રવિમાં જોર્ડન અને ઈરાક પર પણ હુમલા કર્યા, જેમાં અમેરિકાના 3 સૈનિકો માર્યા ગયા. આ સાથે જ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અમેરિકાના કુલ 17 સૈનિકો માર્યા ગયા છે. અત્યાર સુધી એક પેટર્ન સ્પષ્ટ દેખાય છે. જ્યારે પણ અમેરિકન સૈનિકોના મોત થાય ને ત્યારે આખી દુનિયા જુએ છે કે અમેરિકા કેવી રીતે તરત જ વળતો પ્રહાર કરવાની વાતો કરે છે. રાષ્ટ્રપતિથી લઈને પેન્ટાગોન અને કોંગ્રેસથી લઈને મીડિયા સુધી ચારે તરફ બસ બદલાની જ વાત થાય. રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવવામાં આવે છે અને દુશ્મનને પાઠ ભણાવવાની માંગણી કરવામાં આવે છે. પરંતુ જ્યારે અમેરિકાના હુમલાઓમાં માસૂમ બાળકો, મહિલાઓ અને સામાન્ય નાગરિકોના ટુકડા થઈ જાય ત્યારે તેમને માત્ર 2 જ શબ્દમાં સમેટી લેવામાં આવે છે. કહેવામાં આવે છે કે એ તો કોલેટરલ ડેમેજ છે. કોલેટરલ ડેમેજને સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ લશ્કરી કાર્યવાહી કે યુદ્ધ દરમિયાન કોઈ ચોક્કસ દુશ્મન કે લક્ષ્ય પર હુમલો કરવામાં આવે ત્યારે તે હુમલાની ઝપેટમાં આવી જવાથી જે નિર્દોષ લોકોના જીવ જાય ને, અથવા તો તેમની મિલકતો અથવા ઇમારતોને જે વ્યાપક નુકસાન થાય છે એને કોલેટરલ ડેમેજ કહેવામાં આવે છે. અત્યારે અમેરિકા આ રીતે નિર્દોષ લોકો મરી જાય તો એની પરવા કરતું નથી, પરંતુ અમેરિકન સૈનિકોના મોતને લઈને હંગામો ચોક્કસ મચાવે છે. જે પરિવારોએ બોમ્બમારામાં પોતાના માસૂમ બાળકો ગુમાવ્યા છે, જે માતાઓએ પોતાની વાલસોઈ દીકરીઓ ખોઈ છે, જે પિતાએ પોતાના જુવાનજોત દીકરાઓના મૃતદેહ ઉપાડ્યા છે, તેમના માટે કોઈ કોલેટરલ ડેમેજ જ નથી. આ તો તેમની આખી જિંદગીનો વિનાશ છે, સર્વનાશ થઈ ગયો છે. આ યુદ્ધમાં અમેરિકાના સૈનિકોના મોતને લઈને હંગામો મચાવવામાં આવ્યો, પરંતુ બીજી તરફ નિર્દોષ ભારતીય નાગરિકોના મોત વિશે અમેરિકા કંઈ પણ બોલવા તૈયાર નથી. અમેરિકાએ શરૂ કરેલા યુદ્ધની આગમાં ભારતીય નાવિકો હુમાઈ રહ્યા છે. આ યુદ્ધમાં હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા વેપારી જહાજો પર આડેધડ હુમલા કરવામાં આવી રહ્યા છે, જેમાં આપણા નિર્દોષ ભારતીય નાવિકો હુમાઈ રહ્યા છે. આ નાવિકો ન તો કોઈ દેશના બંદૂકધારી સૈનિકો છે, ન તો કોઈ ભાડુથી લડવૈયાઓ. એ તો બસ પોતાનું પરિવારનું પેટ ભરવા માટે સમુદ્રમાં મજૂરી કરવા નીકળેલા શ્રમિકો છે. આવા લોકો પર અમેરિકા અને ઈરાન બંને સાઈડથી હુમલા થઈ રહ્યા છે. અમેરિકાના એક હુમલામાં 3 ભારતીય નાવિકોના કરુણ મોત થયા હતા. આ યુદ્ધની આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 ભારતીય નાવિકો માર્યા ગયા છે અને કેટલાય ગંભીર રીતે ઘાયલ છે. અમેરિકાએ એના વિશે એક શબ્દ પણ કહ્યો નથી. હોર્મુઝમાંથી પસાર થતા મોટાભાગના જહાજો પર ભારતીય નાવિકો કામ કરી રહ્યા છે. હવે તમે વિચાર કરો કે આ ભારતીય નાગરિકોના મૃતદેહો ભારતમાં તેમના પરિવારો સુધી પહોંચ્યા હતા ત્યારે તેમની કેવી દશા થઈ હશે. તેમના દુઃખની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ભારત સરકારે તો આ મામલે કડક વલણ અપનાવીને ઈરાનના રાજદ્વારીઓને સમન્સ પાઠવ્યા અને પોતાનો સખત વિરોધ નોંધાવ્યો. પરંતુ સવાલ એ છે કે આખી દુનિયામાં માનવ અધિકારના ભાષણો આપતું અમેરિકા આજે મૌન કેમ છે? જ્યારે અમેરિકાના 1-2 સૈનિકો મરે ત્યારે વ્હાઇટ હાઉસની લાઇટો આખી રાત ચાલુ રહે છે, તેમની સંસદ આખી ધ્રુજી ઉઠે છે. પણ જ્યારે અમેરિકાના જ હુમલામાં ભારતીય નાવિકોના ટુકડા થઈ જાય ત્યારે વ્હાઇટ હાઉસને કોઈ ફરક પડતો નથી. અમેરિકા માફી માંગવા પણ તૈયાર નથી. અમેરિકાના અખબારોના પાના પર મૃત્યુ પામેલા ભારતીય નાવિકોની તસવીરો સુદ્ધા નથી છપાતી. એનું કારણ એટલું જ છે કે તેઓ સામાન્ય ભારતીય નાગરિકો છે. સામ્રાજ્યવાદી અમેરિકા માટે ગરીબોના જીવની કિંમત માત્ર ટાઈ શૂટ પહેરીને બોલાતા 2 શબ્દો એટલે કે કોલેટરલ ડેમેજ જ છે. હવે આવા બીજા કોલેટરલ ડેમેજની અમે વાત કરીશું. જરા યાદ કરો 28મી ફેબ્રુઆરીની એ સવાર ઈરાનના મિનાબ શહેરમાં શજરે તૈયબા નામની નાની બાળકીઓની એક પ્રાઇમરી સ્કૂલને ટાર્ગેટ કરવામાં આવી. 7થી લઈને 12 વર્ષની એ માસૂમ બાળકીઓ હાથમાં પેન્સિલ અને પુસ્તકો લઈને પોતાના ક્લાસરૂમમાં બેઠી હતી. એ બાળકીઓને દુનિયાની કોઈ યુદ્ધ, કોઈ રાજનીતિ કે કોઈ મહાસત્તાના સામ્રાજ્યવાદી નશા સામે દૂર સુધી કોઈ લેવા દેવા નહોતી. પરંતુ બરાબર એ જ સમયે અમેરિકાના ઇઝરાયલ તરફથી ઈરાન પર બોમ્બમારો શરૂ થયો. એક ભયાનક મિસાઇલ સીધી એ માસૂમ બાળકીઓની સ્કૂલની ઇમારત પર આવીને પડી. એક જોરદાર ધડાકો થયો અને આખી છત એ માસૂમ બાળકીઓ અને તેમના શિક્ષકો પર ધસી પડી. ઈરાનના અધિકારીઓના સત્તાવાર આંકડા મુજબ આ ભયાનક હુમલામાં 175થી વધુ લોકોના મોત થયા હતા.
જેમાં મોટા ભાગની માત્ર નાની બાળકીઓ જ હતી. અમે ઈરાનની વકીલાત નથી કરી રહ્યા, કેમ કે આ યુદ્ધ ખરેખર તો બે વિલન વચ્ચેની લડાઈ છે, પરંતુ નિર્દોષ બાળકીઓના મોતને સહેજ પણ ચલાવી ના દેવાય. જરા આંખો બંધ કરીને એક ક્લાસરૂમની કલ્પના તો કરો, ત્યાં થોડી મિનિટો પહેલાં ચોકની સુગંધ હતી, બાળકીઓનું નિર્દોષ હાસ્ય હતું. ત્યાં હવે માત્ર લોહીથી ખરડાયેલા કાટમાળ, કાળજૂટ ચીરી નાખતો માતમ સ્પષ્ટ દેખાય છે. પાસપોર્ટ જોઈને લોહીનો રંગ નક્કી કરતા અમેરિકાને આ ઘટનાથી સહેજ પણ ફરક ન પડ્યો. યુદ્ધોમાં ક્યારેક નિર્દોષ લોકોના પણ મોત થતા હોય છે, એ વાત નવી નથી. અત્યાર સુધીના યુદ્ધોનો એ ઇતિહાસ પણ રહ્યો છે. મૂળ વાત અહીં નૈતિકતાની છે. મરનાર માણસની નાગરિકતાના આધારે સંવેદનશીલતા પ્રગટ કરવાની રીત ખોટી છે. જો એક અમેરિકન સૈનિકનો જીવ જાય તો વ્હાઇટ હાઉસ ભાષણો આપવા લાગે, તેમની સંસદમાં ગર્જનાઓ થવા લાગે અને ટીવી ચેનલ્સ પર ડિબેટ્સ શરૂ થઈ જાય. એની સામે અમને વાંધો નથી, પરંતુ તમારા યુદ્ધના લીધે અમારા દેશના નાવિકો માર્યા ગયા અને તમે ખરેખરો પણ ન કરો તો એ ન ચાલે. અમારા માટે દરેકે દરેક ભારતીયના જીવનું મૂલ્ય છે.